મારી ચાવી આપો અને મારી ગાડી આપો, મારું લાયસન્સ આપો, આ બેન આવું ના ચાલે બેન, આવું ના ચાલે બેન. આનું આઉટ કરે છે, હું આઉટ કરે છે. આ જુઠ્ઠું કેમ બોલો છો આટલું બધું? ગુનો દાખલ થશે બરાબર. તમારે ઘરે જે રોગી તમારા કેસ બોલાવો. આ તો જુઠ્ઠું બોલે છે. આવવાનું નહીં. ચલો જાઓ. મેં તો બોલું છું તો ને. તમે ધમકી આપતા ના ને. ના વોર્નિંગ આપો મને, હું કરવા વોર્નિંગ આપે? બે ગુનો કર્યો છે મને. આજે 1 મેના રોજ સમગ્ર ગુજરાતભરમાં ફરજિયાત હેલ્મેટ માટેની ડ્રાઈવ છે તે ગુજરાત સરકારના પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. તેના જ ભાગરૂપે અલગ અલગ શહેરોમાં આજે પોલીસ દ્વારા સરકારી કચેરીઓ બહાર જે લોકો હેલ્મેટ વગર જોવા મળ્યા તેમની સામે દંડ ફટકારવામાં આવ્યો. ત્યારે વડોદરાના નર્મદા નિગમ કચેરીએ મહિલા હેલ્મેટ વગર ત્યાં પહોંચતા થયો ભારે હોબાળો. શું મામલો છે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજે ગુજરાતના પોલીસ વડાના આદેશ બાદ સમગ્ર ગુજરાતભરમાં હેલ્મેટને લઈને ડ્રાઈવ ચલાવવામાં આવી છે. આ 1 મહિના સુધી ડ્રાઈવ છે તે ચાલશે, જેમાં હેલ્મેટ ન પહેરનારાઓ ચેતજો, નહીંતર તેમની સામે દંડનીય કાર્યવાહી હવે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. તેના જ ભાગરૂપે અલગ અલગ સરકારી કચેરી બહાર આજે પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી. ત્યારે વડોદરાના પોલીસ ભવન પાસે જે નર્મદા નિગમ કચેરી છે ત્યાં પોલીસ પોતાના રાબેતા મુજબ ત્યાં હેલ્મેટના કાયદાનો કડક અમલ કરાવવા માટે ઊભી હતી. ત્યારે એક મહિલા છે તે હેલ્મેટ વગર જોવા મળે છે. ત્યાર પછી મહિલા પાસેથી હેલ્મેટ કેમ નથી તેનું કારણ પૂછવામાં આવે છે, લાયસન્સ માંગવામાં આવે છે. ત્યારે બોલાચાલીના દ્રશ્ય સામે આવ્યા. આને લઈને મહિલા છે તે પોલીસ અધિકારીઓ સાથે બોલાચાલી પણ કરતી જોવા મળી અને આ સમગ્ર જે ઘટનાક્રમ છે તે સામે આવ્યો છે અને આ મામલે મહિલાએ મીડિયા સમક્ષ પણ પોતાની વાત કહી. શું સમગ્ર મામલો છે ને પહેલાં તો એ પોલીસ સાથે થોડીક ઉગ્ર બોલાચાલી રકઝકના દ્રશ્ય સામે આવ્યા મહિલાના, એ દ્રશ્ય જુઓ. રોજ જાઓ છો, રોજ અહીં કેમ જાઓ છો? ના, હું તો રોજે આવી રીતે જાઉં છું મોડા પર બાંધીને. પણ મને શું ખબર, મને તો ઓફિસર પણ મને નથી ફાવતું, ગરમી લાગે છે એટલા માટે મેં હેલ્મેટ નથી પહેરતી. હા સર, પણ હવે મને અહીંયા સરદાર સરોવર નર્મદાની કોમ્પ્યુટર જોબ કરું છું. મિની સરકારી છે, અમે કોન્ટ્રાક્ટ બેઝ પર છે. હા સર, અમે તો મેં કઈ ના પાડું છું કે પોલીસ વાળા ઉપર એલિગેશન નથી કરતી. મને પોલીસ વાળાથી કોઈ જ પ્રોબ્લેમ નથી. ના, આર્ગ્યુમેન્ટ મને જવું છે, મને મોડું થાય છે, 11:30 થયા. હા તો વહેલા જઈ હતી, હવે અડધો કલાક અહીંયા જતો રહ્યો તો શું કરું સર? ના, અડધો કલાક 11 વાગે ઊભી રહી હતી. હા શ્યોર સર, તમે આવો ને, હું તો તમને વેલકમ કરું છું. આવો ને ત્યાં. નેહા રાહુલ પાટીલ. આવું તમે મારું લાયસન્સ જપ્ત નહીં કરી શકતા. સેના આધારે સર? ના સર, સેના માટે ગુનો દાખલ કરો છો? મારા મિસ્ટર એડવોકેટને કર્મચારીને હેરાન કરો છો. હવે જે કરવું એ કરો. ચાવી આપો ને. સરકારી કર્મચારી દાદાગીરી કરો છો. આજે તમે દાખલો કરી છે પણ એને પરીક્ષામાં ટીમ ક્યાં બેઠો તમે રોક્યા પરીક્ષામાં તમે એમને સમજાવો કે અવાજ નીચો રખાય. અવાજ હું ધીરેથી જ બોલું છું સર. મારે તમે ચલણ કાઢી દીધું. મારો લાયસન્સ છોડી દેવાય ને, મારી ગાડી મૂકી રાખો છો, ચાવી લઈ લો છો. આ પોલીસની કાર્યવાહી છે. પછી શું કર્યું? હું શું ગુનો દાખલ કર્યો છે? બધી વકીલ છે, હું આમ કરી શકે, આમ કરી શકે. એ પછી મેં બોલી, જ્યારે તમે મને કીધું ને ગુનો દાખલ કરીશ, ત્યારે મેં બોલી એવું. હું ક્યારે બોલ્યો ગુનો દાખલ કરીશ? હું તમને માર્યા જોયા, તમને કઈ ખરાબ બોલી? અહીંયા કેટલા તમને કઈ અપશબ્દ બોલી છું? હું તમને કઈ અપશબ્દ બોલી? પણ તમે શું બોલો મને એવું બોલ્યા કે ગુનો દાખલ કરીશ? શાનો ગુનો દાખલ કરશો મને? મેં પોલીસને અરજી નથી કરી.
પોલીસ અગેન્સ્ટ પણ નથી બોલી. બેન હું નથી બોલી. આ લોકો મને બધા પ્રશ્ન પૂછે છે તમને કેમ ઊભી રાખ્યા? તો મેં કીધું કે ભાઈ મેં અહીંથી જતી હતી એટલે એ લોકોએ મને ઊભી રાખી અને કામગીરી ચાલુ કરી. મને શું ખબર છે એના માટે? પછી મેં પૂછ્યું શેના માટે ફોટો પાડો છો? ત્યારે મને એમણે કીધું ત્યારે એમણે મને કીધું કે ભાઈ હેલ્મેટ નહીં પહેર્યું એટલે ઊભા રાખ્યા. ડાયરેક્ટ મને ઊભું રાખીને મારી પાસેથી લાયસન્સ લે છે, ડાયરેક્ટ બધું કરે છે, તો મને શું ખબર પડવાની હતી? હવે કાલથી અરે આવું તમારું વાંધો નહીં, હું ડીએમ સીસીપી ટ્રાફિક કાર્યવાહી થશે. પણ અરે અમે તો ઓફિસમાં હોઈએ છીએ, તમે અમારા પર જ કાર્યવાહી કરશો. અમે આવતા જતા હોઈએ છીએ, અમને ખબર નથી હોતી, ડાયરેક્ટ પૂછીને તમે લોકો અમારી પાસેથી આવું કરો છો. તો આવી રીતે થોડી ગાડીની ચાવી લઈ લેવાય ને ગાડી લઈ લેવાય સર. અમે બી આમ પબ્લિક જ છે. સરકારી નથી હું સર, કોન્ટ્રાક્ટ બેઝ પર છું. તમે કઈ મને ઓફિસમાં ટાઈમ પર જઈને તમારા સાહેબ પૂછે છે અમને. હા તો સર તમે આવી રીતે એલિગેશન કરો છો એટલે તમને જાણ કરું છું સર. આવું ના બોલાય સર. તમે મને ડાયરેક્ટ કહો છો કે ગુનો દાખલ કરીશ. હું શું ગુનો કર્યો છે મને કહી દો. હા બોલે ઈચ્છા આજો કીતે બોલે છે. હું શું ગુનો કર્યો છે મને કહી દો. બેન શું બોલે છે? બેનની ગાડી નથી લીધી, બેનની ચાવી નથી લીધી. બેન કઈ રીતે વાત કરે છે? રીતે વાત ના ના આ તો ખોટી વસ્તુ છે. તમે કમિશનર થઈને આવી રીતે હેન્ડલ કરો છો બધાને. આ ખોટી વસ્તુ છે. મારી ગાડીની ચાવી આપો અને મારી ગાડી આપો, મારું લાયસન્સ આપો, મારું લાયસન્સ આપો. આ બેન આવું ના ચાલે બેન. આવું ના ચાલે બેન. આનું આઉટ કરે છે. હું આઉટ કરે છે. આ જુઠ્ઠું કેમ બોલો છો આટલું બધું? ગુનો દાખલ થશે બરાબર. તમારે ઘરે જે હોવી તમારા કેસન બોલાવો. આ તો જુઠ્ઠું બોલે છે. હા વાંધો નહીં, ચલો જાઓ. મેં તો બોલું છું તો ને. તમે ધમકી આપતા ના ને. ના 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 હું વોર્નિંગ આપો મને. હું કરવા વોર્નિંગ આપે? બે ગુનો કર્યો છે મને વોર્નિંગ આપે. કશું ના રહે. તો તમને હું કહું છું. મારા કમિશનર આવતો ને એવું કે હું અહીંયા બેહી રહીશ. મારા કમિશનરની ગાડી અહીંથી જશે તો મારા સાહેબને ઊભા રાખીશ અને કહીશ કે આ સાહેબે મારી સાથે આવું કર્યું છે. જોજો તમે. મારા સાહેબને આવવા દો. પાછળ લો ને. તમે ઇસ્યુ કરો છો, હું નથી ઇસ્યુ કરતી. આ ખોટી વસ્તુ છે. રડારડનો સવાલ જ નથી. કામ કરે છે પોલીસ વાત. ઘરનું કામ કરે છે. તો અમે અમારું ઘરનું કામ કરીએ છીએ. અમે બી ઓફિસમાં આવ્યા છે. હેલ્મેટની વાત છે, બીજી કોઈ વાત હેલ્મેટની વાત છે. તમે પહેલા કેવું જોઈએ કે આ હેલ્મેટની વાત છે. મને ખબર નથી. મને ખબર નથી. ઘરે ઘરે કહેવા અમે થોડી કહીએ છીએ અમારા ઘરે ઘરે કેવા આવો. તમને કેવું કહેવાનું અમારે કેવું? અમને ઊભા રાખો ત્યારે કહેવાનું હા પછી કે અમે હેલ્મેટ માટે તમારો ફોટો લઈએ છીએ, તમારું લાયસન્સ લઈએ છીએ, પછી કામ કરો. તો ખરું. નથી કીધું મને. નથી કીધું. મારું ચલણ પાડ્યું, મારું ફોટો પાડ્યો, પછી કીધું. મેં તમને સાયલેન્ટલી પૂછ્યું સર આપ કેમ કરો છો? પછી કીધું તમે મને. આ તો પૂછે એટલે કે હેલ્મેટ કરી ગયા. આ કરી ગયા. નંબરનો ફોટો પાડ્યો. માં હું ગુનો દાખલ કરાવું છું. હું ફરિયાદ કરું. ના ના તમે એને શું કરશો તમે? તમે એને શું પૂછો કે ના બોલાય, ને બોલો, પછી બોલો. ના ચાલે યાર. તમારું નથી માનતા. ના ચાલે. આ તો અને શું ધમકી આપે? મારો પતિ વકીલ છે, એવી ધમકી આપે. પછી બોલી મેં. હા સીપી સાહેબ ને કહી દઉં. બોલાવો સીપી સાહેબ. અલા આ પ્રેસવાળા તમે બંધ કરો ને. આ પ્રેસવાળા હું કરશો તમે લોકો લઈને બધું આ? બરાબર છે, બરાબર છે. હું કરશો આ બધું લઈને? તમે સાહેબને સમજાવી શકો છો કઈ બી? ના ના તમે પ્રેસવાળા મારી પ્રેસથી ઉતારો છો. બંધ કરો ને લા ભાઈ. આ બધું કરવાનું હું ધંધો છે તમારા લોકોનો? એમનું કામ છે. તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીએ છીએ. એમનું કામ કરે છે. હવે આ દ્રશ્ય થયા. હવે આપણે જે દ્રશ્ય જોયા આ મામલે મહિલાએ શું નિવેદન આપ્યું મીડિયા સમક્ષ તે પણ સાંભળો. હા અને કે હેલ્મેટ લઈને આવું કે છે. ના ના હેલ્મેટનો સવાલ નથી. આ તો મને પ્રશ્ન પૂછે છે એટલા માટે કહું છું. મને પ્રોબ્લેમ નથી કોઈને. હું પોલીસ વાળા પર એલિગેશન નથી કરતી. તમે આવું અગેન્સ્ટમાં ના જશો સર. હું તમારો રિસ્પેક્ટફુલી આદર કરીને કહું છું. આ તો મને જવાબ પૂછ્યા એટલે મેં કીધું મને આના માટે ઊભી રાખી. હવે હું કઈ એ લોકોને કઈ જવાબ નથી આપતી સર. તમે મને ઊભા રહીને ક્વેશ્ચન કરો છો, હું નથી કરતી સર. આ તો જબરું છે ને યાર. સર મારું લાયસન્સ આપો, મને જવું છે. અરે મને ઓફિસમાં જવું છે, જવા દો ને યાર. હવે જે સમગ્ર બાબત છે તે નર્મદા નિગમ કચેરીનું કહેવાય રહ્યું છે. મહિલાનું કહેવું છે કે તેઓને આ જે ડ્રાઈવ છે તેની ખબર નહોતી ને તેઓ ઓફિસ માટે નીકળ્યા હતા. ત્યારે તેઓ જ્યારે તેમને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા ત્યારે તેમને ખબર પડી
જો કે દંડ ન ભરવાને લઈને આખો વિવાદ થયો હોય તેવું કહેવાઈ રહ્યું છે. જોતજોતામાં મામલો છે તે બીચક્યો હતો. ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.